જેણે પાછળના જન્મની અંદર લક્ષ્મીનું દાન કરેલું છે તે દાન આ જન્મની અંદર રામ નામ ખાતાની બેંકમાં જમા થયેલું તે સૌને કોઈ પણ રીતે મળી શકે છે. કોઈ પણ નોકરી ગવર્મેન્ટ તથા કहीं भी मिलो कारखाना कोई धंधाधारी अन्य छूटक कामकाज में તે લક્ષ્મી આજે બધાને મળી શકે છે. આજે આપણે વિચારીએ છીએ કે કોઈ ગવર્મેન્ટ સર્વિસ કરતા હોય તેમનો પગાર લાખ રૂપિયા હોય, 2 લાખ બી હોય, એની ઉપર બી હોય. કોઈ છૂટક મિલ કારખાનામાં નોકરી કરતા હોય તો એના 50,000 બી હોય, 75,000 બી હોય. તેમજ વગેરે બીજા કામકાજ કરતા એમના કોઈના 20,000 હોય, કોઈના 25,000 હોય, તો કોઈના 30,000 હોય છે. તો પાછળ પૂર્વની અંદર જે લક્ષ્મીના દાન કરેલા તે આજે આ મારફતે સૌને મળે છે ને તે રામ નામ ખાતાની બેંકમાંથી જ્યાં સુધી પૂરું ના થાય લક્ષ્મીનું દાન ત્યાં સુધી તેની નોકરી ચાલતી હોય છે. અને તે લક્ષ્મીથી ઘર સંસાર આગળ ચાલતો હોય. માતા પિતા, અસ્થી પુત્ર પરિવાર સુખી હોય છે. તેમજ ઘરના અંદર અનેક જાતના ઘરેણાઓ, સોના ચાંદીના દાગીનાઓ એવડ બેવડ પહેરવા મળે છે. તેમજ ઘર મકાના સારા બની શકે છે. તેમજ ઘરના છોકરા સિયા પરિવારોના લગ્ન પ્રસંગો થઈ શકે છે. તેમજ સમાજના કોઈ પણ કામકાજની અંદર લક્ષ્મી જોઈએ જ. લક્ષ્મીથી બધા કામો પાર થઈ જાય છે. તો લક્ષ્મીથી ખાવા પાણી બધું પણ મળી આવે છે. લક્ષ્મીથી સાધનો પણ બધા મળી આવે છે. લક્ષ્મી વિના માણસ લાચાર હોય છે. ખરેખર એક આપણી સામુ નજરે જોવા મળે છે કે જેને લક્ષ્મીનું દાન પાછળ પૂર્વમાં નથી કર્યું તે સમક્ષ આપણી દ્રષ્ટિએ લક્ષ્મીની ભીખ માગે છે. તો દાન અવશ્ય થયેલું છે અને તે દાન આજે આપણને કોઈ પણ નિમિત્તે મળી શકે છે. દીધા વિના કોઈને કંઈ મળતું નથી. કરેલું જ તેને પાછું મળે છે. કરેલું ના હોય તો કોઈ આપી પણ શકે ના. આપશે તો પણ તે પાછા માગશે. તો આપણા પાસે તેટલો આવક હોય ના તો આપણે તેની સાથે કંઈક નિયમિત સંબંધો રાખી શકાય ના. તો અવશ્ય દાન કરેલું તેનાથી આજે ભરપૂર ઘર સંસારમાં આનંદમગ્ન હોય છે. તો અવશ્ય
સના ભગતનું કહેવું એમ છે કે પાછળના જન્મમાં જે લક્ષ્મીનું દાન કરેલું તે આજે આપણને મળ્યું છે અને તેનાથી આપણો ઘર સંસાર વહીવટ બધો જ આનંદ સુખ ભોગવે છે. તો હવે પછી આગળના જન્મની અંદર આપણે લક્ષ્મી જોશે કે ના જોશે? તો અમારું કહેવું એમ છે કે જોશે. લક્ષ્મી વિના કશું કંઈ થઈ શકતું નથી. તો દાન અવશ્ય આજે પણ કરવું પડશે. પાછળના જન્મનું દાન કરેલું લક્ષ્મીનું તે અત્યારે આપણાને મળ્યું છે. તો હવે પછી પણ જન્મ પાછો લેવાનો છે. સુખ અને દુઃખ ના ફળ ભોગવવા માટે આ જન્મ ફરી પાછો લેવો પડશે. તો અમારું કહેવું એમ છે કે આ સમયની અંદર જો કદાચ ચૂકી જાઓ તો હવે પછીના જન્મની અંદર આગળના જન્મની અંદર લક્ષ્મી વિના લાચાર રહેશો. લક્ષ્મી વિના ઘર પણ મળશે ના રહેવાના, તેમજ ઘરની અંદર અન્ન દાણા પણ મળશે ના, તેમજ ઘરની અંદર રહેલા પુત્ર પરિવાર નારી માતા પિતા એ પણ રાજી રહે ના. તો લક્ષ્મીનું દાન આજે પણ કરવું પડશે. ભાગવતમાં જણાવે છે કે દરેક મનુષ્યને ઓછામાં ઓછો 9% દાન ટેક્સ લાગે છે તે ભરવો પડે. 9% બીજો ના ભરી શકે તો 105% તો આપી શકે, તેનો ધર્મ છે. 5% પણ ના આપી શકે તો છેવટે યથાશક્તિ જે બને તે આપે, પણ કરવું પડશે ખરું. જોકે પાછળ જન્મના કરેલા પુણ્યથી રામ નામના ખાતાની બેગ ભરેલી છે. તે પૈસા ખાલી થઈ ગયા પછી અને એ પૈસા વપરાઈ ગયા પછી જે કરતો નથી, જેનું દાન નથી, તે બીજા આગળના જન્મની અંદર કોઈ તાકાત નથી કે હું સાહેબ બનું, કે હું મેનેજર બનું, કે હું ભાડે પોસ્ટ પકડી લેમ, કોઈ એન્જિનિયર બનું, તો એ માની શકાતું નથી. માટે જે એન્જિનિયર બનવું હોય, સાહેબ બનવું હોય, ખાતા અધિકારી બનવું હોય, કોઈ બી કાર્યની અંદર પોસ્ટ મેળવવું હોય તો આજે લક્ષ્મીનું દાન કરવું અવશ્ય છે. લક્ષ્મી વિના માણસ લાચાર હોય છે, લક્ષ્મી વિના ભીખ માગે છે. લક્ષ્મી દાન અવશ્ય કરવું જરૂરી છે. તો લક્ષ્મી કંઈક એમ બનવા જાય તો ના મળતી હોય તો દાન ન કરી શકે. ભીખ માગીને બી સાંજે 500 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા લાવે છે, તેમાંથી જ 1 રૂપિયો બચત કરી અને એ લક્ષ્મીનું દાન અવશ્ય કરવું. તેમજ આજે લાખ રૂપિયા પગાર હોય, 2 લાખ રૂપિયા પગાર હોય, એના ઉપર વધારે બી હોય અને ઓછો બી હોય તો પણ 5% કુદરત સામે રજૂઆત કરવું જોઈએ. અવશ્ય તેની જીત છે અને જે કદાચ અમારું માન્ય કરશે તેના પછતાવા પાછળ નહીં આવશે. અમારી ખુદે એક ઈચ્છા અમે જોઈએ છે, કારણ કે જેના જન્મની વાત આગળની કે પાછળની જો કદાચ જાણી શકતા હોય તો તેની દિવ્ય દ્રષ્ટિ ઉઘડેલી હોય છે. તે દિવ્ય દ્રષ્ટિથી જોઈ શકાય છે. એક ભાઈ મંજીસનમાં લાખ રૂપિયા પગારથી નોકરી કરતા હતા હરિજન માસમાં, અને તે
લાખ રૂપિયા પગાર લાવીને ઘર સંસારની અંદર આનંદ મગ્ન કરતા હતા, પરંતુ એનો આગળ એક જન્મ થઈ ગયો ને અહીંથી નોકરીની સર્વિસ પૂરી થઈ એટલે ઘરે એ આવી ગયો, તો એને બીજા જન્મની અંદર નોકરી ના મળી અને ચાય બીડી સિગરેટ અનેક જાતના સાધનોથી એ ગલ્લો આજે ચાલે છે તેને, તો એને નોકરી ના મળી. એક ભાઈ અમારા પ્રોગ્રામથી આગળ થતા હતા, તેમાં એક ભાઈને જોવા જાણવા મળે છે કે તે અમારા ઘર જેવા સંબંધો, તે પણ વંજીસનમાં નોકરી કરતા હતા. તે નોકરી કરીને એની સર્વિસ પૂરી થઈ ત્યારે તે પણ એમ બળવા જાય તો ચા બીડી સિગરેટનો ગલ્લો ચલાવે છે, એને નોકરી ના મળી. આજે નોકરી મળી છે તો હવે પછી નોકરી મળશે તો પણ આજનું કર્મ હોવું જોઈએ. સરકારી જે ટેક્સ લાગે છે, ખેડૂતોને જમીન જે મળી છે, ખેડે છે, પાક પકવે છે, પણ એનો સરકાર ધારો સરકારને ભરવો પડે છે. તેમજ ઘર મકાનો બનાવી દીધા પોતાના, પણ એ પંચાયતમાં એનો ઘર વેરો ભરવો પડે છે. જે ગબાણમાં તમારું મકાન બાંધ્યું છે તે ગબાણ વેરો પણ ભરવો પડે છે. તો અવશ્ય નોકરીનો ટેસ્ટ ઉપરની સરકાર, ઉપરની ગવર્મેન્ટને રજૂઆત કરવો જરૂરી છે, કારણ કે હવે પછીના જન્મ પાછા થાય તેમાં નોકરી મને મળવી જોઈએ. બરાબર ધર્મથી જો ચાલે તો અત્યારે જો કદાચ એ લાખ રૂપિયાનો પગારદાર હોય તો હવે પછીના જન્મની અંદર એ 2 લાખ 5 લાખનો પગારદાર હશે, કારણ કે તમારું એટલું દાન છે કે દાન તમે રામ નામ ખાતાની બેગમાંથી કેવી રીતે ઉઠાવશો એના પ્રમાણે તમારું પોષ મળે છે. તમારા કરોડો અરબો રૂપિયા જમા હોય રામ નામ ખાતાની બેગમાં, તે બેગ તમને કેવી રીતના 50,000 રૂપિયા પગાર હોય કે લાખ રૂપિયા પગાર હોય તો બેગ તમને કેવી રીતના ઉઠાવી નાખી શકશે બધા પૈસા, કારણ કે તમારા તો કરોડો અરબો રૂપિયા જમા થયેલા છે. તો અવશ્ય તે પ્રમાણે તમને પોષ મળશે. તો હવે પછી આગળના જન્મની અંદર કંઈ આવા પોસ્ટ મેળવવા, આવા હોદ્દા પર જવું હોય, નોકરી કરવી હોય તો આજે જે ભાગવતના કહેવા મુજબ પરમાત્માના નામ પર જે ટેસ્ટ લાગે છે તે ટેસ્ટ તેને રજૂઆત કરો. પરમાત્મા તો લેવા નથી જ આવતા અને નથી જ માગી શકતા, પણ શાસ્ત્રો દ્વારા જણાવેલા છે ઉપદેશ તે સત્ય છે. પરમાત્મા સર્વવ્યાપક, જન સેવા એ પ્રભુ સેવા છે. જે પશુ પ્રાણી જીવ જંતુઓને પણ તમે દાન પુણ્ય કરી શકો તે ઈશ્વરને પહોંચી શકે છે. ઈશ્વર તે પરત કરે છે, પણ કદાચ કરવું પડશે, જરૂર કરશે તો અવશ્ય પાછળ તેને આગળ પાછળ જોવાનું ના આવે અને પછતાવા ના આવશે, અને એને દુઃખના કદાચ ડુંગરો ના ભરાશે. માટે આ જન્મની અંદર આજે કરવું તે હવે પછીના જન્મને જોવા મળશે. મારો વિડીયો રજૂઆત કરું છું, જનતાને એક આનંદ સુખ થાય, કદાચ ભૂલ સુધરે એના કારણે હું આ રજૂઆત કરું છું. મારો રામ રામ.